નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે કે રેશન કાર્ડની ઈ કેવાયસી કેવી રીતે કરવી. મિત્રો, આજના વિડીયોમાં એકદમ સરળ રીતે આપણે ઈ કેવાયસી કરવાનું શીખવાડવાના છીએ કે જેથી કરીને દરેક વ્યક્તિ, દરેક રેશન કાર્ડ ધારક ઘરે બેઠા એકદમ ઈઝી વેથી પોતાને આ રેશન કાર્ડની ઈ કેવાયસી કરી શકે. ઓટીપી તો મિત્રો, જનરેટર સૌથી અન્ય પહેલા તો મોબાઈલનો જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને સૌથી પહેલા માય રેશન એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. કેટલાક રેશન કાર્ડ ધારકોએ સક્સેસ ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે અને એકાઉન્ટ પણ બનાવી લીધેલું છે. મિત્રો, જેમને એકાઉન્ટ ના બનાવેલું હોય એને આપણે એકાઉન્ટ કેવી રીતે સક્સેસ બનાવવું છે એનો વિડીયો પણ અહીંયા આઈ બટન પર મૂકી દઈશું. સૌથી પહેલા તો તમારે જ્યારે પણ તમારું એકાઉન્ટ બને ત્યારબાદ પ્રોફાઇલમાં આવી માય રેશન કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરવાનું છે. મિત્રો, આ રેશન કાર્ડ ફરજિયાત લિંક કરવું પડશે, ત્યારબાદ જ તમે આગળની પ્રોસેસ કરી શકવાના છો. તો સૌથી પહેલા તો તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારો જે પણ રેશન કાર્ડ નંબર હોય એ અહીંયા એન્ટર કરી લેવાનો છે. મિત્રો, રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય એનામાંથી કોઈ પણ એક સભ્યનું તમારે અહીંયા આધાર કાર્ડના 4 ડિજિટ પાછળના જે 4 ડિજિટ આવે છે એ અહીંયા એન્ટર કરી લેવાના છે. ઓકે, અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો, રેશન કાર્ડમાં જે આધાર કાર્ડ લિંક ના હોય, જો ઘણાનો મેસેજ આવતો હતો કે અમારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી, તો સૌથી પહેલા તો કોઈ પણ એક સભ્યનું તમે આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. ત્યારબાદ એક સભ્યનું આધાર કાર્ડ લિંક કરાવ્યા બાદ તમે દરેક સભ્યનું આધાર કાર્ડ લિંક કરી શકશો. એનો વિડીયો જો તમારે જોઈતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નાવ મિત્રો, આધાર કાર્ડ લિંક થયા બાદ તમારે એકવાર એપ્લિકેશનને બંધ કરી દેવાની છે. રેશન કાર્ડ લિંક કર્યા બાદ અને ફરીથી તમારે એપ્લિકેશન ખોલવાની છે. તો તમે જોઈ શકશો કે તમારું જે રેશન કાર્ડ છે એ સક્સેસફુલી લિંક થઈ ચૂક્યું હશે. હવે મિત્રો, આપણે સિમ્પલી આધાર ઈ કેવાયસી પર આવવાનું છે અને ડાઉનલોડ ફેસ આરડી એપ્લિકેશન પર ક્લિક કરી આ જે ફેસ આરડી એપ્લિકેશન છે, આધાર ફેસ આરડી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. મિત્રો, જે સેમસંગના મોબાઈલ હોય છે એમાં આ એપ્લિકેશન વર્ક નહીં કરે, તો જેમની પાસે વિવો અથવા તો ઝાયમીના ફોન હોય તો એમના મોબાઈલમાં કમ્પ્લીટલી વર્ક કરે છે. ઓકે, નાવ મિત્રો, હવે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર ઓટોમેટિકલી આવી જશે. તમારે સિમ્પલી તમારે કેપ્ચા નાખી આગળ વધી જવાનું છે. મિત્રો, રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હોય દરેકનું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે. કેવાયસી હશે તો યસ આવશે, જો કેવાયસી નહીં હોય તો નો આવશે. ઓકે, સાઈડ ઉપર. અને અહીંયા તમે જ્યારે નામ સિલેક્ટ કરશો, કોઈ પણ સભ્યનું નામ સિલેક્ટ કરો તો જેમની કેવાયસી થઈ હશે એમનું નામ નહીં આવે. અહીંયા જેમની કેવાયસી બાકી હશે એમનું જ નામ આવશે. તો જેની પણ તમે કેવાયસી સિલેક્ટ કરતા હોય એમની કેવાયસી સિલેક્ટ કરી અને આધાર ઓટીપી જનરેટ કરી લેવાનો છે. મિત્રો, આ એપ્લિકેશનમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે. જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે નજીકની વીસીએ પાસે જઈ શકો છો, ઓપરેટર પાસે જઈ અને તમારે અંગૂઠા વડે કેવાયસી કરાવી શકો છો. નાવ મિત્રો, ઈ કેવાયસી કર્યા બાદ અહીંયાથી તમારે આધાર ઓટીપી લીધા બાદ તમારે એક મોબાઈલ નંબરની પણ જરૂર પડશે. તમે કોઈ પણ નંબર આપી શકો છો. જો જાતે પોતાનો નંબર આપતા હોય તો અહીંયા સેલ્ફ પર ક્લિક કરી પોતાનો નંબર લખી લેવાનો છે. અથવા તો જો તમે તમારા પિતાનો નંબર આપવા માંગતા હોય તો પિતા પર સિલેક્ટ કરી, પેરેન્ટ પર સિલેક્ટ કરી અહીંયા એમનો નંબર લખવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ઓટીપી જનરેટર મિત્રો, જે તમે અત્યારે અહીંયા નંબર લખ્યો છે એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવે છે. મિત્રો, આ જે નંબર તમે લખશો એ તમારા રેશન કાર્ડ સાથે પણ લિંક થઈ જશે. એટલે કે આ જ્યારે પણ જથ્થો આવતો હોય તો તમને આ મોબાઈલ નંબર ઉપર તમને જથ્થાની વિગતો પણ મોકલવામાં આવે છે. ઓકે, નાવ મિત્રો, અહીંયા તમને ઓટીપી મોકલવામાં આવે તે ઓટીપી તમારે સિમ્પલી એન્ટર કરી લેવાનો છે. તો ચાલો આપણે ઓટીપી એન્ટર કરી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી લઈએ. જેવું વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો તો જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે એ તમારે અલાઉ કરી લેવાની છે. અલાઉ કરી તમારો કેમેરો ઓપન થઈ જશે. આ રીતે 1 2 3 4 સ્ટેપ થશે. ત્યારબાદ તમારી આધાર ફેસ આરડી ઓપન થશે. તમારે આગળનો અથવા પાછળનો બંને કેમેરાથી તમે ફેસ કેપ્ચર કરી શકો છો. તો આપણે પાછળના કેમેરાથી ફેસ કેપ્ચર કરીએ તો ફટાફટ ફેસ કેપ્ચર થઈ જાય છે. તો આપણે એક જ સેકન્ડમાં ફેસ કેપ્ચર થઈ ચૂક્યો છે અને એમની જે ડિટેલ છે એ અહીંયા તમને શો પણ કરવા લાગે છે. તો મિત્રો, આધાર કાર્ડમાં ડિટેલ છે અને રેશન કાર્ડમાં બંને ડિટેલ મળી જશે. ત્યારબાદ આપણે મંજૂરી માટે મોકલો એના પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો, જે તમારી એપ્લિકેશન છે નજીકની પુરવઠા કચેરીમાં પહોંચી જાય છે. ત્યારબાદ તમે થોડા 4-5 દિવસ પછી ચેક કરશો તો તમારી જે એપ્લિકેશન છે એ મંજૂર થઈ જશે અને તમારું ઈ કેવાયસી સરળતાથી સક્સેસ થઈ જશે.
તો આ જ રીતે મિત્રો આપણે બીજા રેશન કાર્ડની પણ ઈ કેવાયસી કેવી રીતે કરવાની છે એની અહીંયા પણ માહિતી આપું છું, તો તમે વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો. ચેનલ પર ના હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો. તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત. OTP verified. OTP generator 1,21,370.